બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર. તો કેમ છો બધા? સો ફાઇન. કરી લીધા કપડાં ચેન્જ. તો આજે કરી હતી નવી હેરસ્ટાઈલ, ચોટી બાંધી. તો ચોટી બાંધીને પછી નીકળી ગયા ભાઈબંધની દુકાને. જો ભાઈબંધની દુકાન છે ભાઈ ચોકલેટની. ત્યાં ઘણા પ્રકારની ચોકલેટો મળી જશે, અલગ અલગ પ્રદેશોની. તો તમને બતાવી થોડી ચોકલેટો. પછી કરી ત્યાંના ઓનર જોડે, એટલે ભાઈબંધ જોડે વાત કરી. તો પછી એને બતાવી અમને અલગ અલગ દેશની ચોકલેટો. પછી એને અમને કીધા ચોકલેટોના નામ. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ અહીંયા કઈ કઈ કન્ટ્રીની ચોકલેટ મળે? બધી અલગ અલગ કન્ટ્રીની છે. સ્વિટ્ઝરલેન્ડની તમે જોશો તો સ્વિટ્ઝરલેન્ડની પણ છે. તમે દુબઈની પુનાપા જોશો તો દુબઈની પુનાપા પણ છે. તમે મલેશિયાની જોશો તો હર્સી પણ છે. બધા અલગ અલગ ફ્લેવરની. તમે ફ્રાન્સની જોશો તો લિન્ટ પણ છે. તમે ફેરો રોશર ઇટલી પણ છે. પછી આ સ્પેનની શેમ્પિંગ પણ છે. આ શેમ્પિંગ તમને બતાવો તો તમને આઈડિયા આવી જશે. ઓ ભાઈ અમેઝિંગ એકદમ. તો આવી બધી યુનિક નાના છોકરા પણ પી શકે એવી બધી વસ્તુઓ છે. આપણે મોન્સ્ટર જોશું તો મોન્સ્ટરમાં બધી યુકેની છે, ઓરિજિનલ ફ્લેવરવાળી. યસ ભાઈ. તો આવા જ કંઈક મારા ભાઈઓ અહીંયા નવી નવી વસ્તુઓ મળે છે બહારના દેશની. તો આ આપણો ભાઈ જ છે. તો કોઈને પણ કંઈ પણ વસ્તુ લેવી ચોકલેટમાં આવી ચેમ્પિયન તો જરૂરથી અહીંયા પધારજો મારા ભાઈ. પછી એની દુકાનનું પ્રમોશન કરીને એમ ભાઈબંધને નીકળી ગયા. બાઇક કહીને તો આવી ગયા. પછી ઘરે તો લગ્નનો તો માહોલ તો ભાઈ નીકળી ગયો. લગ્નમાં માંડ્યું એન્જોય. આવી ગયા કરે. તો આજનો શોર્ટ થાય છે અહીંયા ક્લિયર. તો શોર્ટ્સ ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર. ગુડ બાય એન્ડ ટેક કેર. બાય બાય.